જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપ સર્વેનું અમારી યુટ્યુબની જર્નીની ચેનલમાં. જો આજે સવારે અમે બંને મતદાન કરી આવ્યા છીએ, મતદાન મહાદાન, અને હવે જાશું મંદિરે દર્શન કરવા અને પ્રસાદ ધરવા, કારણ કે અમારો સન છે એ કેનેડા છે અને એનો આજે બર્થડે છે, જન્મદિવસ છે. સન અને ડોટર ઇન લો બંને કેનેડા છે, તો એનો જન્મદિવસ અમે અહીંયા સેલિબ્રેટ કરીશું. તો પહેલા સૌથી એના વતી અમે ભગવાનના દર્શન કરીશું, પ્રસાદ ધરીશું, તો એ બધું તમને બતાવતા જશું. તો ચાલો અમારી સાથે તમે પણ દર્શન કરવા. આપણે લક્ષ્મીનારાયણ મંદિર, જામનગર. ચાલો. જો આ કેસર પેંડા ધારેશ્વર ડેરી લીમડા લાઈન જામનગર ત્યાંથી લઈ લીધા છે ને હવે જાશું લક્ષ્મીનારાયણ મંદિરે. બરાબર, તો ચાલો અમારી સાથે. જો આ લક્ષ્મીનારાયણ મંદિર છે જામનગરનું, એકદમ પ્રસિદ્ધ અને એકદમ રળિયામણું સરસ મજાનું છે મંદિર. ત્યાં અમે અત્યારે સાંજની આરતીમાં પ્રસાદ ધરવા અને દર્શન કરવા માટે આવી પહોંચ્યા છીએ. આમ તો લગભગ છૂટ છે અંદર, છતાંય મહારાજને પૂછીને આપણે દર્શન કરાવીએ આપણા વ્યુઅર્સને, અને મારા દીકરાનો જન્મદિવસ સેલિબ્રેટ કરીએ. પહેલાં ભગવાનને મીઠું મોઢું કરાવીને, અને ભગવાનને ભોગ ધર્યો જ છે તો ભેગું આપણે ધર દઈએ. જો કેવું સુંદર મજાનું છે. ચાલો ગણપતિ દાદાથી શરૂ કરી અને ફરતી મંદિરની પ્રદક્ષિણા હું પણ કરતી જાઉં અને તમને કયા કયા અહીંયા રાખેલા છે દર્શન સંત મહાત્માના એ પણ કરાવતી જાઉં. તો બહુ જ સુંદર આ મંદિર છે. જો આ નાનકડી પ્રદક્ષિણા છે અને 11 તો અહીંયા ઘણા બધા 108 પ્રદક્ષિણા પણ કરતા હોય છે, અને પુરુષોત્તમ માસમાં તો ખૂબ જ અહીંયા બધા પ્રદક્ષિણા આખો મહિનો કરે છે. જો આ સુંદર મનોહર મૂર્તિના આપણે સાવ નજીકથી લક્ષ્મીનારાયણના દર્શન કરીએ. જો અહીં નાનકડા મહાદેવજી પણ બિરાજમાન છે, અને આ ઉપર ઝુમ્મરમાં લાઇટ થયા પછીનું તમે જોઈ લો, ઉપર બહુ સરસ બધા મહાદેવજી છે, દ્વારકાધીશ છે, અને આ દૂરથી કરીએ લક્ષ્મીનારાયણના દર્શન. અહીંયા સત્સંગ બહેનોનો ચાલુ છે. આ ગરુડજી છે, આની પ્રદક્ષિણા કરવાનું પણ અનેરું મહત્ત્વ છે. કહેવાય છે કે ગરુડજીની પ્રદક્ષિણા કરવાથી જિંદગીમાં દરેક તબક્કે આપણને ઉડવાની શક્તિ આપે, એટલે કે ટૂંકમાં આપણી પ્રગતિ કરે અને સાજા સારા રાખે એવી માન્યતા છે. તો આવું સુંદર મજાના લક્ષ્મીનારાયણ મંદિરના ભગવાનના દર્શન તમે પણ કરો અમારી સાથે. આ સંસ્થામાં માનવ સેવાની વિવિધ પ્રવૃત્તિઓ થાય છે, એનું બધું જો અહીં લખાણ છે, તો તમે બધા આ વાંચી લેજો કે અહીં કઈ કઈ પ્રવૃત્તિઓ સેવાની થાય છે. તો ખાસ મેં એના માટે જ આનો વિડીયો લીધો છે. અહીંયા હંમેશા અમે દર્શન કરવા આવીએ ત્યારે એટલા સરસ સુવિચાર લખેલા હોય એટલે હું અચૂક એની ક્લિપ લઈ જ લઉં છું. જો આરતી ચાલુ થઈ ગઈ. બીજી પણ ઘણી બધી સેવા પ્રવૃત્તિઓ ચાલે છે, એના વિશે પણ અહીં લખાણ છે. તો તમે લોકો આને
જોઈ લેજો, વાંચી લેજો શાંતિથી, એટલા માટે મેં આ ક્લિપ લીધી છે. આ પરિસરની નાની ઝલક એ આ મંદિરની પાછળના ભાગમાં આવેલું છે. આ પરિસર એનું એકવાર આપણે જોઈ લઈએ. હવે ચાલો કેક શોપમાં. ચાલો હવે કેક ખાઈ અને મારા દીકરાનો જન્મદિવસ સેલિબ્રેટ કરીએ અને પછી નવું જે ઓપનિંગ થયું છે સાઉથ મસાલા, ત્યાં જઈએ ઢોસા ખાવા. જો આ સરું સેક્શન રોડ ઉપર હમણાં થોડો ટાઈમ પહેલાં જ સાઉથ મસાલા કરીને રેસ્ટોરન્ટ ઓપન થયું છે અને બહુ એના વખાણ થયા છે, તો અમે ત્યાં આવી પહોંચ્યા છીએ. જોઈ લ્યો આ રોડ, અને ગાડી પાર્ક કરી અને હવે અમે અંદર જાશું. જો કેટલું વહેલું છે તો વેઇટિંગ કેટલું છે. ચાલો તો આ સાઉથ મસાલાની અંદરથી પણ તમને ઝલક બતાવી દઉં કે કેવું છે. અને ઢોસા મંગાવ્યા છે તો એનો ટેસ્ટ કરી અને પછી નેક્સ્ટ વિડીયો આપણે સ્પેશિયલ આનો બનાવશું. તો અત્યારે આ વિડીયોમાં હું વિરામ આપું છું. વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક આપજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.